ચરોતર તમાકુ વેપારી એસોસિએશન દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું છે। તારીખ 1 ફેબ્રુઆરી 2026 થી ચરોતર વિસ્તારમાં તમાકુની ખરીદ વેચાણ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સરકાર દ્વારા તમાકુ પર લગાવવામાં આવેલી એક્સાઇઝ ડ્યુટી રદ ન થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે તેમ એસોસિએશન દ્વારા સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું છે। વેપારીઓનું કહેવું છે કે વધતા એક્સાઇઝના ભારના કારણે તમાકુ ઉદ્યોગ સંકટમાં મુકાયો છે અને માત્ર વેપારીઓ જ નહીં પરંતુ ચરોતરના તમાકુ પકવતા ખેડૂતો પણ આ નિર્ણયના કારણે મુશ્કેલીમાં મુકાયા છે અને ખેડૂતોની વેદના હવે સામે આવી રહી છે। તમાકુના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે પરંતુ બજારમાં યોગ્ય ભાવ મળતા નથી, જેના કારણે ખેડૂતો દ્વારા મહેનતથી ઉગાડવામાં આવેલી તમાકુ વેચાય નહીં તેવી સ્થિતિ સર્જાઈ છે। આ આંદોલન અંતર્ગત બિલિંગ, લોડિંગ તેમજ નવા વેપાર પર સંપૂર્ણ રોક મૂકવામાં આવી છે। ચરોતર ખેડૂત સમિતિએ પણ આ આંદોલનને સંપૂર્ણ સમર્થન આપ્યું છે। ત્યારે એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે કે સરકાર યોગ્ય નિર્ણય ન લે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ખરીદ વેચાણ કરવામાં નહીં આવે। કારોબારી સભ્યો અને ઝોન પ્રમુખની સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે વિના સહકાર નહીં ઉદ્ધારના સૂત્ર સાથે વેપારીઓ દ્વારા એક સાથે લડત લડવામાં આવશે। અમારો આણંદ જિલ્લો ચરોતર વિસ્તાર જે કહેવાય છે, અમારો ચરોતર વિસ્તાર એટલે તમાકુનો ગોળ કહેવાય। અમારે અહીંયા 4 જાતની તમાકુની પ્રકાર હોય છે: લાલ, કલકત્તી કારું, દેશી કારું અને લાલ ચોપડિયું, એમ 4 જાતની। હવે અત્યારે એવું સ્ટેજ આવી ગયું છે કે સરકારના નવા નિયમો, નવા ટેક્સીસ જે વધાર્યા છે। હવે અહીંયા તો અમારો ગઢ કહેવાય તમાકુનો। હવે તમાકુમાં દર વર્ષે તમાકુની કાપણી વખત એટલે કે હાર્વેસ્ટિંગ વખતે સરકારના નવા નિયમો આવે। ઓલરેડી પહેલાં 18% GST હતો, હવે સરકારના નવા નિયમ પ્રમાણે કંઈક ટેક્સ વધારવાનો છે, એક્સાઇઝ ડ્યુટી વધારે। હવે ઓલરેડી ખેડૂતો તો અત્યારે નિરસ છે જ કે અત્યારે કોઈ દલાલ કે વેપારી તમાકુનું કાપણીનો ટાઈમ આવે છે એટલે કોઈ લેવા તૈયાર નહીં। હવે સરકારના નિયમો પ્રમાણે એવું થાય છે કે જો ખેડૂતો ઓલરેડી પહેલેથી હેરાન તો છે જ, હવે નવા નિયમો પ્રમાણે કોઈ દલાલ કે કોઈ તમાકુ લે નહીં તો ખેડૂતોની હાલત એટલી બધી ખરાબ થાય કે જે અમને ઓલરેડી કુદરતી આફતોથી તો ખેડૂતો બચતો નહીં, કદાચ એમાં રહ્યું તો સરકારના નિયમોમાં આ બધા પ્રોબ્લેમ થાય છે। હવે સરકાર કંઈક એવો નિયમ લાવે કે જેથી ખેડૂતોને થોડી રાહત મળે અને એમાં કંઈક ટેક્સમાં કે જે તે હોય એમાં કંઈક ફેરફાર કરે અથવા તો એવું કંઈક લાવે કે ખેડૂતોને સહાયરૂપ થાય।